તો અમુક પ્લેસને નામની જરૂર નહીં હોતી, જોઈને જ ખબર પડી જાય કે અમે ક્યાં આવ્યા છીએ. આજે એકથી એક ન્યૂલી લોન્ચ ડિશ ટ્રાય કરવાના છીએ. એમાં લાસ્ટ વાળું તો માઇન્ડ બ્લોઈંગ વસ્તુ છે. નિયોપોલિટન પીઝાનું નામ પડે અને પિઝાલોનું નામ ના આવે એવું તો પોસિબલ જ નથી. મેનુની ફર્સ્ટ આઇટમ છે સ્પાઇસી કોટેજ ચીઝ પીઝા. એના પછી છે ક્વાટ્રો ફોર્મેગ્યો પીઝા, સ્ટ્રોબેરી શેક, સ્પાઇસી ગુઆવા હેલ્પિનો, લઝાનિયા, ફેટોશીની મશરૂમ, અલ્ફ્રેડો, એક્ઝોટિક તુર્કીશ બ્રેડ, બધી જ આઇટમ આવી ગઈ છે. લઝાનિયામાં લેયર વાઇઝ ફ્લેવર અને ચીઝીનેસ છે. અલ્ફ્રેડો પણ જોરદાર છે. એના સોસ, પાસ્તા અને મશરૂમનું ડિલિશિયસ કોમ્બિનેશન બહુ જ સુપર લાગે છે. સ્પાઇસી ગોવા તો મારું ઓલ ટાઈમ ફેવરેટ છે. એક્ઝોટિક ટીબીમાં ફ્રેશ વેજી સાથે ગાર્લિકનું ફ્લેવર અને ઇટાલિયન સ્ટાઇલ સિઝનિંગ એને એકદમ પ્રીમિયમ ટેસ્ટ આપે છે. ક્વાટ્રો ફોર્મેગ્યો પીઝામાં 4 અલગ ચીઝનું કોમ્બિનેશન છે. એમાં બિયાંકા સોસ સાથે રોસ્ટેડ ટોમેટોઝ અને અલગ જ યુનિક ઇટાલિયન ફ્લેવર આપે છે. પીઝાનું ટેક્સચર અને ક્વોલિટી જોઈ જેવા દેખાય છે ને એના કરતાં બી વધારે ગજબ એનો ટેસ્ટ છે. તો આવી મારું મોસ્ટ ફેવરેટ ડેઝર્ટ મટિલ્ડા. આની અંદર ચોકલેટ બ્રાઉની અને ક્રન્ચી બિસ્કિટનો જે ગજબ ટેસ્ટ આવે છે, મારું તો મોસ્ટ ફેવરેટ બની ગયું છે. આને તો જરાય મિસ ના કરતા. તમે એકવાર ખાશો તો તમારું પરમાનન્ટ ડેઝર્ટ બની જવાનું છે. પ્લેસની વાત કરીએ તો હાઇજીનમાં 10 on 10 છે. ઓપન કિચન છે તો તમારી સામે જ પીઝા બનતા જોઈ શકો છો. વેલ ટ્રેન સ્ટાફ છે. તમે તો જાવ જ જાઓ, બટ જો મહેમાનને લઈ જશો ને તો એ બી તમને ભૂલશે નહીં કદી. બધી ડિટેલ કેપ્શનમાં લખેલી છે. કેપ્શન વાંચવાનું ભૂલતા નહીં. બાય બાય.